બાકી અત્યાર સુધીના આપણને ખબર છે કે ભાઈ ઇલેક્શન આવે એટલે એકાદ બે ગામોમાં તો આખી જિંદગીના વેર બંધાઈ જતા, એકબીજાની સામું જોવાપણું ના રહે એ રીતના ઇલેક્શનો લડાય. અત્યારે એવી કોઈ માથાકૂટ નથી થતી. એનું કારણ જ એક છે કે વિકાસ બતાવવો પડે, તમારું કામ બતાવવું પડે, તમે શું કર્યું છે. કારણ કે અમે જે કર્યું છે અમે બોલીએ છીએ એવું નથી. અત્યારે તો ટેકનોલોજીનો જમાનો છે. અમે અહીંયાથી કંઈ પણ બોલીએ એટલે તરત જ તમારા ત્યાં મેસેજ આવી જાય કે આ એમને એમ બોલે છે, આવું કર્યું નથી ને બોલે છે. એ તરત જ તમારા ત્યાં આવે. અમે બોલીએ સાચું છે કે નથી એ ચેક કરીને તરત, હજુ તો અમે નીચે ઉતરીએ પહેલા તમારા મેસેજ આવવા માંડે. ઘેર બેઠા લોકો તૈયાર બેઠા હોય છે કે ક્યારે તમને કંઈક ખોટું બોલો તમારા પર વારો પડે. એટલે એવું હવે ચાલે એવું નથી. તમારે વિકાસનું કામ, પ્રજાજનોના કામ કેવી રીતે કરવા, પ્રજાજનોની સેવા કેવી રીતે કરવી, એ માન્ય વડાપ્રધાનશ્રીએ વિકાસની રાજનીતિથી બધાને શીખવાડ્યું.